પ્રદેશ ભાજપની કાર્યશાળા બાદ શહેર ભાજપની યોજાઈ કાર્યશાળા. પ્રધાનમંત્રી મોદીના 11 વર્ષ સિદ્ધિ અંગે કાર્યશાળાનું આયોજન. સંકલ્પથી સિદ્ધિ સુધીના પીએમ મોદીના 11 વર્ષના કાર્યકાળમાં લેખાજોખા અંગે થયું મંથન. શહેર પ્રમુખ પ્રેરક શાહની અધ્યક્ષતામાં અમદાવાદમાં યોજાઈ કાર્યશાળામાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર યજ્ઞેશ દવેએ આપ્યું માર્ગદર્શન. આગામી 1 માસ સુધી કાર્યક્રમો અંગે ભાજપના કાર્યકરો કર્યા માહિતગાર. 11 વર્ષમાં દેશના આવેલા બદલવા અંગે ભાજપના કાર્યકરો જશે ગ્રાઉન્ડમાં. ભાજપ આવતીકાલે શહેર ભાજપના મંડળમાં કરશે વૃક્ષારોપણ. 11 જૂને પ્રદેશ પ્રેસ કોન્ફરન્સ બેઠક બાદ જિલ્લા કક્ષાએ પ્રેસ યોજશે. 11 વર્ષના પીએમ મોદીના કરેલા નિર્ણય પ્રદર્શની યોજશે. આગામી દિવસોમાં પીએમ મોદીના કાર્યકાળના લેખાજોખા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજશે. પ્રધાનમંત્રી વય વંદના યોજના અને યોગ દિવસની ઉજવણી સહિતના કાર્યક્રમો થકી ભાજપ જશે ગ્રાઉન્ડમાં. મંડળ કક્ષાએ ભાજપ જળસંચય અંગે કેચ ધ રેઉન કાર્યક્રમ અંગે માહિતગાર કરશે. કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. શું મુદ્દો છે તે આ મુદ્દે કાર્યશાળા યોજાઈ રહી છે અને આગામી કાર્યક્રમોને રૂપરેખા શું? 2014થી કેન્દ્રની અંદર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારે 11 વર્ષની અંદર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ એના અનેક કાર્યો છે. જ્યારે 11 વર્ષ આ સરકારના પૂર્ણ થાય છે તો પાછલા 11 વર્ષમાં જે બદલાવ આવ્યો છે, દેશની જનતાને સુખાકારી અને જીવન ધોરણ જે પ્રકારે ઊંચું થયું છે, તો એના પ્રત્યેની લોકોને માહિતી મળે અને જનજાગૃતિ થાય એના માટેના અનેકવિધ કાર્યક્રમો છે. આ જ કાર્યક્રમોની અંદર આવનારા કાર્યક્રમો કેવા રહેશે એની કાર્યશાળા આજે કર્ણાવતી મહાનગરી યોજાઈ રહી છે, જેમાં પ્રદેશમાંથી વક્તા તરીકે ડૉક્ટર યજ્ઞેશભાઈ દવે અત્યારે ઉપસ્થિત છે. એ પછી આવતીકાલે તમામ મંડળની અંદર વૃક્ષારોપણના કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છે. આવનારા સમયમાં એટલે 11 તારીખે કર્ણાવતી મહાનગરની પ્રદેશની પ્રેસ કોન્ફરન્સ પૂરી થાય 11 વર્ષના આવેલા બદલાવ ઉપરની. એ પછી કર્ણાવતી મહાનગરની પ્રેસ કોન્ફરન્સ થશે અને પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવા માટે પણ કેન્દ્રમાંથી કોઈ નેતા આવશે. ત્યારબાદ એક પ્રોફેશનલ મીટનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં પ્રતિષ્ઠિત ડૉક્ટર, સીએ, વેપારી, ઉદ્યોગ જગતના લોકો એમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ પ્રધાનમંત્રી વય વંદના યોજના, જેમાં 70 વર્ષથી ઉપરના જે કોઈ પણ વડીલો બાકી રહી ગયા હોય એમના ઘરે ઘરે જઈને પ્રધાનમંત્રી વય વંદના યોજનાનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે. તથા આવનારા યોગ દિવસના પણ મંડળ સહ કાર્યક્રમો થાય. અને સૌથી મહત્ત્વનો મુદ્દો જે અત્યારે સમગ્ર વિશ્વ અને ભારત સમક્ષ ઉઠીને આવી રહ્યો છે એ જે પાણીની જે સમસ્યા છે એટલા માટે જળ સંચય થાય એના માટે કેચ ધ રેન કાર્યક્રમ બી ચાલે છે. એના માટે દરેક ધારાસભ્યોને વિશેષ રૂપથી ગ્રાન્ટ આપેલી છે. તો તમામ મંડળ કક્ષાએ જે કઈ જગ્યાએ પાણીનો સંચય થયો હોય એના માટેના પ્રયત્ન કરીને આવનારા 1.5 મહિનામાં સમગ્ર અભિયાન અને વિશેષ કરીને જે કાળો દિવસ છે, કટોકટીનો કાળો દિવસ છે, જ્યારે એ કટોકટીનો જે ભોગ ભરેલા છે એ લોકો તેમજ સામાન્ય જનતાને માહિતી મળે કે કટોકટીમાં કયા પ્રકારની વેદના મળી છે. આ તમામ કાર્યક્રમો આ અભિયાનના અંતર્ગત કરવામાં આવનારા છે, જે આવનારા 1.5 મહિનાના સમયમાં પૂર્ણ થશે.